છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ગૌમાતાને શસ્ત્રોથી જીવલેણ ઘા મારવાના બનાવોએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે। તીક્ષ્ણ હથિયારથી ગાયો અને વાછરડાઓની ઇરાદાપૂર્વક ઘાયલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં કેટલીક ગાયોના શરીર પર 3 થી 4 ફૂટ લાંબા ઘા જોવા મળ્યા છે। આ ક્રૂર કૃત્યથી વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। પશુ પ્રેમીઓમાં નારાજગી ઉઠી છે। ઘટનાની માહિતી મળતા જ બોડેલી પોલીસ સતર્ક બની છે। આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। હાલ આ હુમલાઓ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે તેવી શક્યતા છે। તેમના ઉપર કોઈ અજાણ્યા અસામાજિક તત્વો કોઈ ધારદાર હથિયાર કે સાધન વડે ઈજાઓ કરે છે અને આ ઘટના થોડા દિવસથી ચાલી આવે છે, જેથી ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાય માતાને ઈજા કરવી એ આસ્થાને ઈજા કરવા બરાબર છે। જેથી આવા અસામાજિક તત્વોને અમે શોધી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ। તેઓ મળી આવેથી તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં